સવાલ એ પણ પૂછી લો, એક સવાલ એ પણ પૂછી લો, કારણ કે આ સીટીવી છે જ્યાં જીત હારનું જે માર્જિન છે એ બહુ જ ઓછું હોય છે, 6,000 15,000 બસ એ જ પ્રકારનું માર્જિન હોય છે. કેટલા મતથી જીતે છે એ પણ પૂછી લો. ચોક્કસથી અત્યારે હાલ તો ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી જીતશે તે પ્રકારનો આશાવાદ જે છે તમામ જે એજન્ટો મતગણતરી માટે આવ્યા છે તેઓ સેવી રહ્યા છે, પરંતુ પાતળી સરસાઈથી જીતે તે પ્રકારની વાત જે છે તે સૌ કોઈના મુખેથી ચર્ચાઈ રહી છે. આમ જોવા જઈએ તો 2,19,000 જેટલા મતદારોએ મતદાન કર્યું છે, 70%થી પણ વધારે મતદાન કર્યું છે. આને ગણતરી પ્રમાણે જોઈએ, જ્ઞાતિવાદી ફેક્ટર તરીકે જોઈએ તો ઠાકોર વર્સિસ ચૌધરીની લડાઈ જે છે તે પણ જોવા મળી હતી. હવે જોવાનું એ રહે છે કે કોણ મેદાન મારે છે, ભાજપ મારે છે કે કોંગ્રેસ મારે છે, તે સૌ કોઈની નજર જે છે તે મને છે. પરંતુ 23 રાઉન્ડ જે છે તે મતગણતરીના થવાના છે ને 23 રાઉન્ડ બાદ ખબર પડશે કે કોણ આગળ, કોણ પાછળ અને કોણ જીતે છે. જી અચ્છા, કોંગ્રેસના જે સમર્થકો છે એ ક્યાંય દેખાય? કારણ કે બીજેપીના સમર્થકો તો અત્યારથી આવી ગયા છે. ગૌતમ, ચોક્કસથી હું ફરી એકવાર આ જે કાઉન્ટિંગ સ્ટેશન જે છે તેના દ્રશ્યો બતાવીશ કે અત્યારે હાલ તમામ જે ભારતીય જનતા પાર્ટીના જે એજન્ટો જે છે તે હારબંધ રીતે જોવા મળી રહ્યા છે. હજુ સુધી કોંગ્રેસના એજન્ટો જે છે તે જોવા નથી મળ્યા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે ચોક્કસથી જોવા મળી રહ્યા છે ને તેઓનો એક અનેરો ઉત્સાહ જે છે તે પણ જોવા મળી રહ્યો છે અને તમામ લોકો જીતનો વિશ્વાસ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. ટૂંક સમયની અંદર ગણતરીની શરૂઆત થશે, ત્યારબાદ વિધિવત રીતે ગણતરી જે છે તેનો પ્રારંભ જે છે તે થવાનો છે અને ત્યારબાદ ખબર પડશે કે કોનું પલ્લું ભારે છે. પરંતુ ગણતરી શરૂ થાય તે પહેલાં જ પોસ્ટલ બેલેટથી આ ગણતરી જે છે તે શરૂઆત થવાની છે. શરૂઆતના અડધો કલાકની અંદર પોસ્ટલ બેલેટની ગણતરી થવાની છે અને ત્યારબાદ ઈવીએમ દ્વારા આ મતગણતરી જે છે તે યોજાવાની છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો તો કે સઘન ચેકિંગ જે છે તમામ એજન્ટોનું કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ કાઉન્ટિંગ સ્ટેશનની અંદર તેમને તમામને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તમામ પોતપોતાના જે ડોક્યુમેન્ટ લઈ અને અત્યારે હાજર હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને આ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જે પાલનપુર ખાતે આવેલી છે, જગાણા ગામ ખાતે આવેલી છે અને ત્યાં આ મતગણતરી જે છે તે યોજાવાની છે. ત્યારે હાલ એક બાદ એક એજન્ટો જે છે તે આવી રહ્યા છે, પોતાનું સ્થાન લઈ રહ્યા છે અને ત્યારબાદ હવે ટૂંક સમયની અંદર ગણતરી જે છે તેનો પ્રારંભ થવાનો છે. જી બિલકુલ, તો ગણતરીનો પ્રારંભ થશે અને ન્યૂઝ 18 ગુજરાતી પર આપ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ જોઈ શકશો. આ સાથે ગણતરી પહેલા સંભવિત પરિણામ પર પણ એક નજર નાખીશું. ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ બંને પર આપ જોઈ શકશો લાઈવ રૂઝાન અને ત્યારબાદ પરિણામ. સવાલ હવે છે કે ગણતરી પહેલા સંભવિત પરિણામ અમે આ આંકડા કેવી રીતે કાઢ્યા છે, કઈ જે તાલુકા જિલ્લા પંચાયતો હોય છે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે એ આપને જણાવીએ. સૌથી પહેલા તળાવ જિલ્લા પંચાયત શું થઈ શકે છે, ત્યાં કયા સમીકરણો કામ કરી રહ્યા છે તે જણાવીએ. તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીંયા કાંટાની ટક્કર છે, એટલે મતદારો વહેંચાયેલા છે એવું કહી શકાય. આ સાથે જે ઢીમા જિલ્લા પંચાયત છે ત્યાં માવજી પટેલ કે કોંગ્રેસને પાતળી સરસાઈ મળી શકે છે. જો માવજી પટેલ કદાચ મેદાને ન હોત તો કોંગ્રેસ અહીંયા કદાચ ભારે સ્થિતિમાં હોત તેવું કહી શકાય. વાવ જિલ્લા પંચાયતની વાત કરીએ તો અહીંયા કોંગ્રેસ મજબૂત પરિસ્થિતિમાં છે. આ સાથે જ માળકા જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં અત્યારે જોવા મળી રહી છે. જે અમે જે ગણિત બેસાડ્યા છે તેની વાત કરી રહ્યા છે. સુઈગામ જિલ્લા પંચાયત જ્યાં માવજી પટેલ અને કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. આ સાથે જ મોરવાડા જિલ્લા પંચાયતની વાત કરીએ તો અહીંયા પણ કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે. સનવા જિલ્લા પંચાયતમાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે અને ભાભર નગરપાલિકામાં પણ ભાજપ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. સૌથી અગત્યનો છેલ્લો પોઈન્ટ છે અને તે છે મીઠા જિલ્લા પંચાયત જ્યાં 90% ઠાકોર મતદાર છે. હવે તેના પર જ પરિણામનો આધાર છે, કારણ કે બીજેપીના ઉમેદવાર છે એ ઠાકોર સમાજમાંથી આવે છે. ત્યારે જોવાનું રહેશે. હવે વાત કરીશું તાલુકા નગરપાલિકા પ્રમાણે શું થઈ શકે છે. તો વાવ તાલુકો જ્યાં 8,000 મતની કોંગ્રેસને લીડની સંભાવના અહીંયા જોવા મળી રહી છે. એટલે કે વાવમાં કોંગ્રેસનો દબદબો છે એ વાત અહીંયા સાબિત કરે છે, કારણ કે અહીંયાથી એમને લીડ મળી શકે છે. હવે સુઈગામ તાલુકાની વાત કરીએ તો 2,000 મતની કોંગ્રેસને અહીંયા લીડ મળી શકે છે તેવું કહી શકાય. ભાભર નગરપાલિકામાં 2,800 મતની ભાજપને લીડ મળે તેવી સંભાવના છે અને ભાભર તાલુકાની વાત કરીએ તો 9,500 મતની
ભાજપને લીડ મળે તે પ્રકારની સંભાવનાઓ છે. તો આ પ્રકારના ગણિત કંઈક બેસાડવામાં આવી રહ્યા છે. ત્યાંની જનતા અને કયો મૂડ છે એ પ્રકારે આ સ્થિતિ અત્યારે બેસી રહી છે. અને આ સ્થિતિને જોતા અત્યારે એવું લાગે છે કે કદાચ માવજી પટેલ આ લોકો પર એટલે કે બીજેપી અને કોંગ્રેસ પર ભારે પડી શકે છે. કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે, પરંતુ દાવો જીતનો કોણ કરી રહ્યું છે? તો જીતનો દાવો બીજેપી કરી રહી છે. અને બીજેપી આપણે અત્યારે જોયું કે કાઉન્ટિંગ સેન્ટર પર બીજેપીના સમર્થકો અત્યારથી જ આવી ગયા છે અને જીતનો તેઓ દાવો કરી રહ્યા છે. પરંતુ જીત તો જનતા જનાર્દનના હાથમાં હતી. એટલે કે જીત આપવી કે ન આપવી, કોને આપવી એ તો જનતા નક્કી કરશે. અને જનતાએ એ ફેસલો આપી દીધો છે. બસ હવે ઈવીએમ ખુલે પહેલા પોસ્ટલ બેલેટ ખુલશે. પોસ્ટલ બેલેટ પેપરની ગણતરી થશે 8 વાગ્યાથી અને ત્યારબાદ ઈવીએમ પણ ખુલવાનું છે. અને કંઈક આ રીતે અમે બતાવવાના છે આપની સ્ક્રીન પર. જ્યારે આપ ટીવી જોશો, ડિજિટલ પ્લેટફોર્મ પર પણ આપ જોઈ રહ્યા હશો, તો આ રીતે આપને જોવા મળશે કે અનિર્ણિત છે, શું નિર્ણય આવ્યો છે, કેટલા મતથી આગળ કોણ ચાલી રહ્યું છે. તમામ આંકડા આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર. આંકડાની જે માયાજાળ છે, અમે આંકડા વધારીને નથી બતાવવાના. જે એકચ્યુઅલ આંકડા છે એ અમે આપને બતાવીશું, કારણ કે ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટર સેન્ટર પર જ છે અને ત્યાંથી જ અમે લાઈવ પણ સતત લેતા રહીશું. આ 3 ચહેરા જોઈ લો. હવે આ 3 ચહેરામાંથી કોની કિસ્મત ચમકવાની છે? આ બેટ ચોક્કા છક્કા મારશે, હેલિકોપ્ટર શોટ લગાવશે કે પછી ગુલાબસિંહનું ગુલાબ ખીલવાનું છે? આ તરફ સ્વરૂપજી જે હારનો સ્વાદ ચાખી ચૂક્યા છે, પરંતુ એ હોંસલો એટલા માટે પણ વધારવો જરૂરી છે કારણ કે હાર પણ પાતળી સરસાઈ હતી. વધારે મતોથી તેમને હાર નથી મળી. 15,000 મતની આસપાસ જ તેઓ આ હાર્યા હતા. માટે સ્વરૂપજીને આ વખતે છે કે કદાચ મારી કિસ્મત ખુલી શકે છે. અને બીજેપીના જે સમર્થકો છે તેઓ પણ અત્યારે એ જ કહી રહ્યા છે કે ગમે તે હોય, નિર્ણય તો આપી દીધો. 13મી તારીખે એ નિર્ણય આવી ગયો છે. બસ આજ તો ઔપચારિકતા જ બસ બાકી રહી છે. એટલે આટલો જો કોન્ફિડન્સ હોય બીજેપીના સમર્થકોમાં, તો પછી સમજી શકો છો કે સ્વરૂપજીને કેટલો કોન્ફિડન્સ હશે. તો થોડીક જ વારમાં મત ગણતરી શરૂ થશે અને આ રીતે ટેલી પણ આપને જોવા મળશે ટીવી સ્ક્રીન પર. અત્યારે આ 0-0-0-0-0 જોવા મળી રહ્યું છે, પરંતુ આંકડા અહીંયા ફેરબદલ થતા રહેશે. 14 ટેબલ છે. 14 ટેબલ પર 3 લોકો જે છે તે આ મત ગણતરીમાં જોડાયેલા છે, એક ટેબલ પર. આ સાથે 23 રાઉન્ડમાં આ મત ગણતરી થવાની છે. 23 રાઉન્ડના અંતે કોનામાં હેવી અત્યારે ફિગર જોવા મળશે તે જોવાનું રહેશે. અત્યારે 0 છે. કોણ આમાં બાજી મારી જાય છે તે જોવાનું રહેશે. કારણ કે વાવ બેઠક, કારણ કે જ્ઞાનીબેને પણ કહ્યું હતું કે ભાઈ આ ખેતર છે, લણવા આપ્યું છે, જોવાનું રહેશે કે ખેતી કોણ સારી કરી જાય છે. કારણ કે ગુજરાતમાં આપણે જોયું છે કે મગફળીના ક્યાંક કોઈને ભાવ નથી મળી રહ્યા, કોઈકને સારા ભાવ પણ મળી રહ્યા છે. તો ક્યાંક ખુશી ક્યાંક ગમ છે. અહીંયા ખેતર લણીને કોણ સારા ભાવ મેળવે છે તે જોવાનું રહેશે. તો બસ થોડી જ વારમાં શરૂ થશે વાવની મત ગણતરી. વાવના પરિણામો પર સૌથી પહેલા આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર. સ્વરૂપજી, ગુલાબસિંહ, માવજી પટેલ મેદાને છે અને મેદાન કોણ મારી જાય છે? સૌથી પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી થશે. પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ખુલશે ઈવીએમ, કારણ કે ઈવીએમ પર સૌની નજર છે. અને આ સાથે ગૌતમ આપણી સાથે જોડાયેલા છે અને ગૌતમ પાસે જઈશું, ગૌતમ પાસેથી પણ અપડેટ મેળવીશું. જી ગૌતમ, બસ હવે થોડીક જ ગણતરીની જ મિનિટો બાકી રહી છે. ગણતરીની મિનિટો બાકી રહી છે ને ત્યારબાદ મતગણતરી જે છે તેની શરૂઆત થવાની છે. તમામ એજન્ટો જે છે તે આવી રહ્યા છે અને પોતાનું સ્થાન લઈ રહ્યા છે. જેવા મતગણતરીની શરૂઆત થશે ત્યારે પોસ્ટલ બેલેટથી ગણતરી શરૂ થશે. ત્યારબાદ 23 રાઉન્ડની અંદર આ મતગણતરી જે છે તે યોજાવાની છે. પરંતુ તે પૂર્વે જે જૂના જે સમીકરણો જોઈએ, જૂના આંકડા જોઈએ આ બેઠકના, તો 2012ની વાત કરીએ સૌપ્રથમ, તો તેમાં 77% જેટલું મતદાન જે છે તે આ બેઠકની અંદર થયું હતું ને તેમાં કોંગ્રેસ જે છે, ભારતીય જનતા પાર્ટી જે છે તે મેદાન માર્યું હતું. કે 2012ની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી. પરંતુ તે જ વસ્તુ 2017ની વાત કરીએ તો 80% જેટલું મતદાન થયું હતું.